નમસ્કાર વાલા મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં આપ સૌનું સ્વાગત. આપણે ભણવો છે ગુજરાતનો ઇતિહાસ વિષય. આમ તો ગુજરાતનો ઇતિહાસ છે તે ખૂબ સીધો, સાદો, સરળ વિષય છે, પણ તેમ છતાંય જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ આપણે આ વિષયને તૈયાર કરતા હોઈએ ત્યારે આપણે આ વિષયમાં થોડું યાદ પણ કરવું પડે, પાકું પણ કરવું પડે, ગોખવું પણ પડે અને થોડું આપણે એના કન્સેપ્ટ છે તેને સમજવા પણ પડશે. માત્ર ગોખવાથી પણ નહીં ચાલે, માત્ર કન્સેપ્ટથી પણ નહીં ચાલે. તો કન્સેપ્ટ સમજી અને એને પાકું કરીએ તો આપણને લાંબા સમય સુધી યાદ રહેશે. પરીક્ષામાં પ્રશ્ન આમ તેમ થઈને પૂછાય તો પણ આપણને આવડશે. બીજી વસ્તુ કે ગુજરાતનો વિષય છે તે કોઈ અલગ વિષય નથી. ભારતના ઇતિહાસમાં જ આપણે ગુજરાતના ઇતિહાસને ભણી શકીએ, પણ આપણે જ્યારે વિશેષ રૂપે ગુજરાત સરકારની પરીક્ષાઓની તૈયારી કરતા હોઈએ ત્યારે ગુજરાતના ઇતિહાસને અલગથી અને વિશેષ ઊંડાણપૂર્વક સમજવો જરૂરી બની જતો હોય છે. આ વિષય સંદર્ભે એવું પણ સાંભળ્યું કે વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સર આટલી બધી સાલ, આટલા બધા રાજાઓ, એટલું બધું કેમ યાદ રહે? તો માત્ર મારું કહેવાનું એટલું જ છે કે જ્યારે વિષયને તૈયાર કરીએ ત્યારે આપણે આડાઅવળો ન શરૂ કરીએ. આપણે પુસ્તક ખોલીએ અને સીધા 100માં પત્તે જતા રહીએ તો શું થાય? એની જગ્યાએ આપણે ઇતિહાસને ક્રમબદ્ધ રીતે સમજીએ એટલે સાલ પણ આપણને એની જાતે યાદ રહેતી જશે, રાજાઓ પણ આપણને એની જાતે યાદ રહેતા જશે. તો આ લેક્ચરમાં આપણે આજે એ જ સમજવું છે કે ભાઈ તમારે ઇતિહાસ વિષય જે છે ગુજરાતનો તેમાં કેટલી કેટલી બાબતોને ભણવાની છે. તો પહેલી વસ્તુ છે ઇતિહાસ વિષયની સમજ. તો ઇતિહાસ વિષયની સમજમાં આપણે શું શું ભણશું? તેમ કહેવાય કે ભાઈ ઇતિહાસની વ્યાખ્યા શું થાય, ઇતિહાસ શબ્દનો અર્થ શું થાય, તેમાં કોણે કોણે આ વિષયની અંદર ફાળો આપ્યો છે. તેવી જ રીતે ઇતિહાસ વિષય છે તો આપણે ભણીએ છીએ તો કોકે એનું શોધ સંશોધન કર્યું હશે તો કઈ કઈ બાબતોમાંથી આપણને ઇતિહાસ મળવાપાત્ર થાય છે. આ ઇતિહાસ ભણવાની અગત્યતા શું છે, તેનાથી આપણને શું લાભ થાય છે. તેવી જ રીતે આપણે ઇતિહાસ છે તે આપણને ક્યાંથી મળે છે તો તેની અંતર્ગત જેટલી પણ બાબતો છે, જેમ કે આપણને ધર્મગ્રંથોમાંથી મળતો હોય, રેડિયો ડેટિંગ કાર્બન પદ્ધતિથી મળતો હોય, સિક્કાઓ પરથી મળતો હોય, સ્થાપત્યો પરથી મળતો હોય, આવી દરેક વિવિધ બાબતો છે તેને આપણે ભણવી પડે. પછી આપણે ઇતિહાસનું કાળ વિભાજન કરવું પડે. સામાન્ય રીતે આપણે જોતા હોય તો આપણને ખ્યાલ હોય કે પ્રાચીન, મધ્યકાલીન ને આધુનિક. તો એવી જ રીતે પ્રાચીનમાં પણ આપણે વાત કરતા હોઈએ કે ભાઈ પ્રાગ ઐતિહાસિક યુગ હતો, આદ્ય ઐતિહાસિક યુગ હતો, ઐતિહાસિક યુગ હતો. તો આ દરેક બાબતો છે તેનું આપણે કાળ વિભાજન સમજીએ તો આપણને ઇતિહાસ છે વ્યવસ્થિત રીતે સમજાય. તો આ આપણે ઇતિહાસ વિષયની સમજ અંતર્ગત તેની બાબતોની વાતચીત કરશું. બીજી વાત છે ગુજરાતનું નામકરણ. તો આ નામકરણ છે તો આપણે જેટલા વિદેશી પ્રવાસીઓ આપણા ગુજરાતની મુલાકાતે આવ્યા તેને આપણા વિસ્તારોને શું શું નામથી ઉલ્લેખ કર્યો હતો, તેમણે જે ગ્રંથો લખ્યા તેની અંદર વિશેષ એની માહિતી મળી જાય છે. આપણને ગુજરાત નામ ક્યારે મળ્યું વગેરે વગેરે જેવી દરેક બાબતો છે. આપણા ગુજરાતમાં અનેક વિસ્તારો જેને જુદા જુદા પ્રાચીન કે પૌરાણિક નામોથી ઓળખાય છે. તો આ નામકરણ વિશેની બાબત આપણે તેમાં ભણશું. ત્યારબાદ પૌરાણિક કાળ. પૌરાણિક કાળ એટલે પુરાણમાં જેનો ઉલ્લેખ મળે છે તેવો કાળ. તો કે જ્યારે શ્રી કૃષ્ણ છે તે યાદવો સાથે મથુરાથી સ્થળાંતરિત થઈ અને કુશસ્થલી એટલે કે પછી એનું નામ પડ્યું દ્વારવતી, પછી થયું દ્વારકા. તો એ શ્રી કૃષ્ણ આવ્યા હતા. તો એ શ્રી કૃષ્ણ વિશે લાગતી બાબતો છે તેને આપણે આ પૌરાણિક કાળમાં ભણવી પડશે. દ્વારકા મંદિર વિશેની પણ માહિતીઓ આપણે અહીં ભણશું. ત્યારબાદ સિંધુ સભ્યતા કે હડપ્પા સભ્યતા. ગુજરાતમાંથી આજથી અંદાજિત 5000 વર્ષ પહેલાં જે પણ વસાહતો, જે પણ હડપ્પા સભ્યતાના નગરો મળેલા છે ત્યાંથી ઉત્ખનન દરમિયાન, ખોદકામ દરમિયાન જે સાધનો આપણને મળેલા છે તે દરેક વિશે આપણે વાત કરવી પડશે સિંધુ ખીણની સભ્યતા કે હડપ્પા સભ્યતામાં. ત્યારબાદ આવશે મૌર્યકાળ. મૌર્યકાળ એટલે કે આપણા ગુજરાતના પ્રમાણિત ઇતિહાસનો શરૂઆત છે તે અહીંથી થાય છે, જેના સ્થાપક હતા ચંદ્રગુપ્ત મૌર્ય. તેમણે ગુજરાતમાં એક સૂબો મોકલી અને વહીવટ શરૂ કર્યો હતો. ખાસ આપણે વાત કરીએ કે ભારતનો ઇતિહાસ છે તે હર્યક વંશથી શરૂ થાય છે, પ્રમાણિત ઇતિહાસ ભારતનો, અને ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ છે તે મૌર્ય કાળથી શરૂ થાય છે. તો આ વંશની અંદર પણ આપણે ચંદ્રગુપ્ત મૌર્યના સૂબા પુષ્યગુપ્ત વૈશ્ય વિશે, તેવી જ રીતે સમ્રાટ અશોક છે તેમણે પણ એક ગિરનારની તળેટીમાં દામોદર કુંડ પાસે શિલાલેખ કોતરાવ્યો છે, વગેરે વગેરે જેવી બાબતો આપણે અહીં ભણવાની થશે. ત્યારબાદ શક કાળ. તો કે જે શક લોકો હતા તે ગુજરાતમાં આવે છે
ભારતની અંદર તેઓ જુદી જુદી 5 શાખાઓમાં વિભાજિત થાય છે, તે પૈકીની એક શાખા આપણા ગુજરાતની અંદર પણ પ્રસરે છે. તો આ જે શક લોકો હતા તેમના પરથી આપણે ભણવાનું થશે ક્ષત્રપ કાળ. ત્યારબાદ આપણે ભણવાનું થશે ગુપ્ત કાળ. ગુપ્ત કાળ કે જે ક્ષત્રપ રાજવી હતા તેમના સમયગાળાની અંદર ગુપ્ત વંશના ચંદ્રગુપ્ત બીજા છે તે આ ક્ષત્રપ રાજવીની હત્યા કરી નાખે છે, એટલે આપણું ગુજરાત જીતી લે છે ચંદ્રગુપ્ત બીજો. તો આપણે એક ગુપ્ત સામ્રાજ્ય વિશે, ત્યારબાદ સ્કંદગુપ્ત ને વગેરે વગેરે જેવા શાસકો વિશે આપણે ભણશું ગુપ્તકાળમાં. ગુપ્તકાળ છે જે પતનના આરે હતો એમ કહી શકીએ આપણે. તે સમયગાળાની અંદર ગુજરાતની અંદર સેનાપતિપણું કરતા એક વ્યક્તિ હતા સેનાપતિ ભટ્ટાર્ક. આ સેનાપતિ ભટ્ટાર્ક છે તેઓ ગુપ્તકાળમાંથી ગુજરાતને છૂટું પાડી દે છે, છૂટું પાડી અને સ્થાપના કરે છે મૈત્રક વંશની. તો આપણે તેને મૈત્રક કાળ તરીકે ઓળખતા હોઈએ છીએ. મૈત્રક કાળ સમયગાળા દરમિયાન આ વંશના લોકોએ લાંબો સમય સુધી શાસન કર્યું, પણ ત્યારબાદ તેમની સત્તા પૂર્ણ થઈ, ત્યારબાદ ગુજરાતમાં કોઈ એક મોટી સત્તા રહી નહીં. એટલે આપણે ત્યારબાદ શું ભણતા હોઈએ છીએ મૈત્રક કાળ પછી? અનુમૈત્રક કાળ, એટલે કે મૈત્રક કાળ પછીનો સમયગાળો. તો આ અનુમૈત્રક કાળમાં આપણે શું શું ભણશું? તો કે તે સમયે જેટલા રજવાડાઓ થઈ ગયા ગુજરાતમાં, છૂટા છૂટા નાના નાના રજવાડાઓ બન્યા, જેમ કે ગારુલક રજવાડું હતું, સેંધવ રજવાડું હતું, ચાપ વંશ હતો, ગુર્જર નૃપતિ વંશ હતો, ગુર્જર પ્રતિહાર વંશ હતો, રાષ્ટ્રકૂટ વંશ હતો. આવા અનેક વંશો છે તે દરેકની ચર્ચા આપણે કરશું અનુમૈત્રક કાળમાં. આ અનુમૈત્રક કાળ સમયનું જ એક રજવાડું હતું પંચાસરનું ચાવડા રજવાડું. તો આ એક આમાંથી મોટું રજવાડું આવ્યું અને તેમાંથી તેને આગળ શાસન વનરાજ ચાવડા છે તે ચાવડા વંશની સ્થાપના કરશે ઈસવીસન 746 આસપાસ. અને એ વનરાજ ચાવડાથી આપણી રાજધાની બની અણહિલપુર પાટણ. તો એ ચાવડા વંશના શાસકો વિશે આપણે અહીં ચર્ચા કરશું. ત્યારબાદ સોલંકી વંશ કે સોલંકી કાળ આપણા ગુજરાતનો સુવર્ણ યુગ કહેવાય છે. કેમ સુવર્ણ સમયગાળો કહીએ છીએ? ભારતના ઇતિહાસની અંદર આપણે જોઈએ તો ભારતના પ્રાચીન ઇતિહાસમાં ગુપ્ત યુગને આપણે સુવર્ણ સમયગાળો કહીએ છીએ, અને ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં આપણે સોલંકી વંશને આપણો સુવર્ણ સમયગાળો કહીએ છીએ. કેમ? કારણ કે આ સમયગાળાની અંદર ગુજરાતની દરેક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ થઈ, જેમ કે રાજકીય ક્ષેત્રે સિદ્ધિ થઈ, સાહિત્યિક ક્ષેત્રે સિદ્ધિ થઈ, એવી જ રીતે સ્થાપત્ય ક્ષેત્રે સિદ્ધિ થઈ, જેના કારણે આપણે ગુજરાતનો ગોલ્ડન ટાઈમ એટલે કે સુવર્ણ સમયગાળો કોને કહીએ છીએ? તો કે સોલંકી વંશને. આમાં જેટલા શાસકો થયા તે દરેકની વાત આપણે સોલંકી કાળમાં કરવાની રહેશે. ત્યારબાદ વાઘેલા વંશ. વાઘેલા વંશ છે તે શરૂ થાય ત્યારે વિસલદેવ વાઘેલા છે તે આ વાઘેલા વંશની સ્થાપના કરે છે અને એમાં પણ શાસકો થશે. પણ આમાં ખાસ યાદ રાખવા જેવું છે કે સામાન્ય રીતે આપણે આપણો જે આ વંશ છે તેના પછી ગુજરાતમાં જે દિલ્હી સલ્તનત છે તેની સત્તા શરૂ થઈ જતી હોય છે. એટલે વાઘેલા વંશ પછી છેલ્લા રાજવી થાય છે કર્ણદેવ વાઘેલા. તેના સમયગાળાથી આપણું ગુજરાત છે તે અલાઉદ્દીન ખલજીની સત્તા નીચે જોડાઈ જાય છે. ત્યારબાદ આપણે આ જ સમયગાળામાં સોલંકી અને વાઘેલા કાળ સમયના અન્ય રજવાડાઓ વિશે આપણે ચર્ચા કરતા હોય, જેમ કે જેઠવા રાજ્ય છે, ચુડાસમા રાજ્ય છે, એવી રીતે ઝાલા રાજ્ય છે. આ દરેકની માહિતી આપણે ક્યાં ભણવાની થશે? તો કે સોલંકી વાઘેલા કાળ સમયના અન્ય રજવાડાઓમાં. સામાન્ય રીતે આપણે આપણો પ્રાચીન ઇતિહાસ છે તે અહીંયા પૂર્ણ કરી દેતા હોય. આમ જોઈએ સમયગાળાની દ્રષ્ટિએ તો આ સોલંકીથી પણ આપણે મધ્યકાલીનમાં લઈ શકીએ, તેમ છતાં આપણે અહીં પ્રાચીનની અંદર તેનો સમાવેશ કરતા હોય. ત્યારબાદ આપણે ઇતિહાસમાં મધ્યકાલીન ગુજરાત વિશે વાત કરીએ તો આપણે વાત કરી કે કર્ણદેવ વાઘેલા છેલ્લા રાજવી થઈ ગયા વાઘેલા વંશમાં. તો ત્યારબાદ અલાઉદ્દીન ખલજી આપણું ગુજરાત જીતી લીધું. તો કે ભાઈ હવે ગુજરાત દિલ્હી સલ્તનત નીચે જોડાઈ ગયું, એટલે કે દિલ્હી સલ્તનત સમયગાળાનું ગુજરાત આપણે ભણવાનું થશે. ત્યારબાદ ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત એટલે કે ઈસવીસન 1398ની અંદર તૈમુરલંગે ભારત ઉપર ચડાઈ કરી. તે સમયે તુગલક વંશના સુબાઓ ગુજરાતની અંદર શાસન કરતા હતા. હવે આ તુગલક વંશના સુબાઓ છે તેને ઉપર કોઈને જવાબ આપવાનો રહ્યો નહીં, એટલે થોડા સમય પછી ઈસવીસન 1403ની અંદર આ સુબાઓ છે તે સ્વતંત્ર થઈ ગયા અને તે લોકોએ ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી. એટલે આ દરેક શાસકો વિશે આપણે ભણવાનું થશે. ત્યારબાદ
ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત છે તે પૂર્ણ થઈ ગઈ અને અકબર છે તે મુઘલ બાદશાહ અકબર આપણું ગુજરાત જીતી લીધું, એટલે મુઘલ સત્તા હેઠળનું ગુજરાત આપણે ભણવાનું થશે. ત્યારબાદ ગુજરાતમાં યુરોપિયન પ્રજાનું આગમન પણ શરૂ થાય છે. તો આ ગુજરાતમાં યુરોપિયન પ્રજા આવી, તેમાં એક અંગ્રેજો પણ આવ્યા, તેના વિશે પણ આપણે વિસ્તારથી સમજવાનું રહેશે. ત્યારબાદ ગુજરાતમાં મરાઠા સત્તા, મરાઠા શાસન છે તેમણે ગુજરાતને હાથમાં લીધું હતું. ત્યારબાદ મરાઠા સત્તા અને ગાયકવાડ સત્તા, જેમ કે વડોદરાની અંદર ગાયકવાડ લોકોએ તેની રાજધાની બનાવી અને સત્તા ત્યાંથી શરૂ કરી. ગુજરાતનો ઘણો ખરો ભાગ આ ગાયકવાડ સત્તા હેઠળ આવતો હતો. ત્યારબાદ આપણે આધુનિક તરફ આગળ વધીએ તો પહેલો મુદ્દો છે 1857 પૂર્વેનું ગુજરાત, કે 1857 છે તે 1857નો વિપ્લવ થયો તેની પહેલાં ગુજરાતમાં શું શું ઘટનાઓ બનેલી તેના વિશે આપણે સમજવાનું રહેશે. જેમ કે થોડાક સામાજિક સુધારણાની બાબતો પણ શરૂ થઈ હતી, જેમ કે માનવ ધર્મ સભા સ્થપાણી, તેવી જ રીતે અનેક બાબતો સ્થપાઈ, તેને આપણે દરેક 1857 પહેલાંની વિગતો અહીં આપણે જોવાની થશે. ત્યારબાદ ગુજરાતમાં 1857નો જે વિપ્લવ થાય છે, જેમ ભારતમાં થયો તેમ ગુજરાતમાં પણ થયો હતો, તો આ સમયગાળાની દરેક બાબતો, ક્યાં ક્યાં ક્રાંતિકારીઓ તેની અંદર લડ્યા હતા વગેરે વગેરે જેવી બાબતોની આપણે અહીં ચર્ચા કરશું. ત્યારબાદ ગાંધી યુગ પૂર્વેનું ગુજરાત, એટલે કે ગાંધીજી 9 જાન્યુઆરી 1915ના રોજ ભારત આવ્યા, તો એ પહેલાં એટલે કે 1915 પહેલાં અને 1857 પછી આ ગુજરાતની અંદર જેટલી બાબતો બની, જેટલી સામાજિક સુધારણાઓ થયા, જેટલા સંસ્થાઓની સ્થાપના થઈ, તે દરેક બાબતોની વિગતો આપણે અહીં ભણવાની થશે. ત્યારબાદ ગાંધી યુગ એટલે કે ગાંધીજી 1915માં ભારત આવ્યા. આમ તો આ મહાનુભાવો છે સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી દરેક આપણા ગુજરાતથી બિલોંગ કરતા હતા, જેથી જેટલા પણ આંદોલનો થયા આપણી આઝાદી, આપણી સ્વતંત્રતા માટે, તે દરેકને આપણે ભણતા હોઈએ છીએ ગાંધી યુગમાં. ત્યારબાદ આપણે જોઈએ કે 1947માં આપણો ભારત દેશ આઝાદ થશે. આઝાદ થાય પછી આપણું રાજ્ય છે ગુજરાત રાજ્ય, તે 1947માં કે 1953 કે 56માં બનતું નથી, જે માટે આપણે એક મહાગુજરાત આંદોલન કરવું પડે છે. તો 1947થી 1960 1956 સુધી શું વ્યવસ્થાઓ હતી તેને આપણે ભણશું આ મહાગુજરાત આંદોલનની પૂર્વ ભૂમિકામાં. 1956માં જે મહાગુજરાત આંદોલન શરૂ થાય છે અને 1960 સુધી ચાલે છે, અને 1 મે 1960ના રોજ આપણું ગુજરાત અસ્તિત્વમાં આવ્યું, ત્યાં સુધીની બાબતો છે તે આપણે મહાગુજરાત આંદોલનમાં ભણશું. પછી આપણે વાત કરીએ છીએ ગુજરાતની સ્થાપના, એટલે કે 1 મે 1960ના રોજ સ્થપાય અને ત્યારબાદ જે રાજકીય પરિસ્થિતિ સર્જાય, કે જેટલા મુખ્યમંત્રીઓ આવ્યા તેમની શાસન વ્યવસ્થાઓ, એટલે કે ડૉક્ટર જીવરાજ મહેતાથી લઈ અને અત્યારે હાલમાં વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી આપણા નીતિનભાઈ પટેલ સુધીની આપણે વિગત ભણીએ એટલે આપણો ગુજરાતનો ઇતિહાસ છે તે પૂર્ણ થાય. પણ તેમ છતાં અહીં આપણે એક મુદ્દો બાકી રાખીએ, એટલે કે જેને સૌથી છેલ્લે આપણે ભણશું, દેશી રજવાડાઓ. જેમ કે આપણા ગુજરાતની અંદર જે સમય, એમ કે ગોહિલ, ભાવનગરની અંદર ગોહિલવાડ આપણે ઓળખીએ છીએ, તો ગોહિલ શાસકો હતા. તેવી જ રીતે રાજકોટ, ગોંડલ, જામનગર, આ બધા જે રજવાડાઓ છે તે જે રાજા રજવાડાઓએ જે પણ સારા કાર્યો કર્યા અને તેની દરેકની બાબતો આપણે અહીં ભણશું દેશી રજવાડામાં. અહીં આપણો ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ પૂર્ણ થશે. આપણે અંદાજિત 5000 વર્ષનો ઇતિહાસ ભણવાનો છે અને આપણે એને ક્રમબદ્ધ રીતે સમજતા જશું. થેન્ક યુ.